ગુજરાતીના ઘરમાં જો પ્રસંગ હોય અને તમારું ડાયટ થાય એવું બને ખરું? ગાડિયાથી પાતળા થવાનો 75મો દિવસ. આજે તો જીમ નતું જવાનું એટલે રાજા સાહેબની જેમ ઉઠ્યાને ઉઠીને જોયું તો ભાણિયા માટે મસ્ત ડેકોરેશન થતું હતું દીન જીજુ દ્વારા. પછી મસ્ત ટેટ્ટા જેવું સફરજન ખાધું, વન સ્કૂપ ક્રિએટીન લઈને મસ્ત ભાણિયાનું શૂટ કરી નાખ્યું. અને તમે જોઈ શકો છો મારા મમ્મી અને મારા દીદીએ કેટલું બધું ક્રિએટિવ વસ્તુઓ બનાવી છે ફ્રૂટ્સ ને બધા દ્વારા. મજા આવી ગઈ જોઈને. પછી બસ મસ્ત નહીં તો રેડી થઈ ગયા ને આપણે આપણું ડોજું ભરી લીધું, 2 રોટલી પનીરની સબ્જી અને સેલેડ સાથે, કેમ કે બ્રેકફાસ્ટ મમ્મીએ નહોતો બનાવ્યો, ભૂલી ગઈ હતી. પછી આપણે પહોંચી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર ને ત્યાં મસ્ત કોફી પીધી. ત્યાં મારો દોસ્ત તથાગત પણ આવી ગયો તો મને કે આવી કડવી કોફી મને નહીં ફાવે. પછી મેં માતાજીનું નામ લખ્યું, તથાગતને ડ્રોપ કર્યો, મારા જીજુને પિક કરી લીધા અને અમે લોકો નીકળી ગયા. એક જગ્યાએ વાસ્તુ પૂજનની અંદર જવાનું હતું, ત્યાં ફેમિલી વાળા મને કે બહુ પાતળો થઈ ગયો છે તું. મજા આવી ગઈ સાંભળીને. પછી નાળાછડી બંધાઈ, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ખાલી મારા મા બાપને ખુશ રાખવાની તાકાત આપજો, બીજું કશું નથી જોઈતું. પછી મારા ભાઈ ભાભી જોડે વાતો કરીને મસ્ત થોડો પ્રસાદ ખાધો અને પછી જોયું તો મારા માટે મેન્યુની અંદર કશું જ નતું. એટલે આપણે ખાલી ચૂપચાપ છાશ પી લીધી અને પછી આપણે નીકળી ગયા હતા આપણો ડિનર કરવા માટે. અને ત્યાં નિકુંજભાઈનો ફોન આવ્યો, ભાઈ મારું બી ડિનર બાકી છે. મેં કહું આવી જાઓ ફટાફટ. પછી મેં નિકુંજભાઈને માટે અને મારા માટે બધા માટે ટોટલ 3 પ્લેટ મંગાવી અને ત્યાં મોટો ભાંડો ફોડ્યો બાપુએ કે હું તો ઘરે જમીન આવ્યો છું. અરે તમને તો ઝાડા થાય. પછી બસ આ જ રીતે દિવસ બધા તમે ફોલો કરો લ્યા.